આઝાદીનો અમૃત મહોત્સવ. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કચ્છની કેફિયત રજૂ કરતી આ ખાસ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આજના અંકમાં વાત કરીએ સ્વાતંત્ર્ય સેનાની અને બંધારણવિદ પ્રોફેસર કેટી શાહ વિશે. દેશની આઝાદીની લડાઈના ઇતિહાસમાં અને તેને સંલગ્ન ચળવળો કાર્યોમાં ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા, યુસુફ મેહરલી જેવા નેતાઓની સાથે દેશ વિદેશમાં જાણીતું નામ હોય તો તે છે માંડવીના જ ખ્યાતનામ સપૂત પ્રોફેસર કેટી શાહ. કેટી શાહે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ કે સુભાષચંદ્ર બોઝ જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સાથે કામ કર્યું હતું. તેઓ કચ્છી પ્રજાકીય પરિષદમાં પણ સક્રિય રહ્યા હતા. તેમણે અર્થશાસ્ત્ર સહિતના ક્ષેત્રોમાં અગ્રભાગ ભજવ્યો હતો. પ્રથમ ગોળમેજી પરિષદ વખતે ભારતના રાજવીઓના મંડળે પ્રોફેસર શાહને પોતાના આર્થિક સલાહકાર તરીકે લંડન મોકલ્યા હતા. તેમની પ્રતિભાને પારખીને ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં પોતાની સાથે રાખ્યા હતા. આ ઉપરાંત ગાંધીજીએ વર્ધા શિક્ષણ યોજના તૈયાર કરવામાં પણ તેમનું માર્ગદર્શન લીધું હતું. જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝની પ્રેરણાથી કોંગ્રેસે આયોજન સમિતિ રચી તેના મહામંત્રી પદે પ્રોફેસર શાહને જવાબદારી સોંપાઈ હતી. પછી પરિસ્થિતિ એવી સર્જાઈ કે મોટા ભાગના નેતાઓને અંગ્રેજોએ જેલમાં મોકલી દીધા. તેથી આઝાદ ભારતનું આર્થિક આયોજન કેવું હોવું જોઈએ તેની રૂપરેખા પ્રોફેસર શાહે લગભગ એકલા હાથે તૈયાર કરી હતી. મૂળ માંડવીના તેમજ હાલે અમેરિકા વસવાટ કરતા જાણીતા લેખિકા અને નિવૃત્ત આચાર્ય રમીલાબેન મહેતાએ આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં પ્રોફેસર કેટી શાહનું જીવન અને તેમના કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સ્વતંત્રતા સંગ્રામમાં અને જેમ આઝાદી નજીક આવતી ગઈ, ભારતના બંધારણ ઘડવા માટે જે જીનિયસ હતા એ બધાને ઇતિહાસકારોએ ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, તિલક, મૌલાના આઝાદ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને બાબા સાહેબ આંબેડકર જેવા નેતાઓ જ્યાં કામ કરતા હતા એમની સાથે પ્રોફેસર કેટી શાહ પણ હતા. ખરેખર તો આમાં એ અરસાની અંદર એકથી એક ચડી જાય એવા વિચારકો, તજજ્ઞ અને વિઝનરી હતા અને ડૉક્ટર પ્રોફેસર કેટી શાહ એમાંના એક હતા. પ્રોફેસર કેટી શાહનો એકમાત્ર નાનકડો ફોટો જ ઉપલબ્ધ છે. આમના વિશે જ્યારે લોકો સમક્ષ મૂકવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છના લોકોએ પણ પ્રોફેસર કેટી શાહની આ વિદ્વતા વિશે જાણવું જરૂરી છે. કચ્છ માંડવીમાં પ્રોફેસર કેટી શાહ એટલે કે ખુશાલ તલક્ષી શાહ એમનો જન્મ 10/2/1888ના દિને થયો. પ્રાથમિક શિક્ષણ માંડવીમાં મેળવી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા. એ પહેલાં મુંબઈમાં એ પોતાના મોટાભાઈ જેઠાલાલ અને બીજા સંબંધી મોહનલાલભાઈ સાથે રહ્યા. ત્યારબાદ મુંબઈની કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી વિલ્સન સ્કૂલ અને વિલ્સન કોલેજમાંથી BAની ડિગ્રી મેળવી 1910માં લંડન ગયા. ત્યાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સોશિયોલોજીમાંથી BScની અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી. એમણે BSc વિથ ઇકોનોમિક્સ કર્યું અને લિંકન્સ ઇનમાંથી બેરિસ્ટર એટ લોની ડિગ્રી મેળવી અને 1914માં ભારત પાછા આવ્યા. ભારતમાં તેઓ સિડેનહામ કોલેજમાં
પ્રોફેસર તરીકે અને ત્યારબાદ મૈસૂરમાં મહારાણા યુનિવર્સિટીમાં પ્રોફેસર પદે રહ્યા. ડૉક્ટર આંબેડકર અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એમના સાથી તરીકે કોલેજમાં અને યુનિવર્સિટીમાં સાથે હતા. એમની શૈક્ષણિક કારકિર્દી અને કાર્યવાહી જોતાં એ 1921માં બોમ્બે યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સોશિયોલોજીના ડાયરેક્ટર પદે પહોંચ્યા. 1930 સુધી એમણે સતત આ કાર્ય કર્યું. અર્થશાસ્ત્ર, રાજ્ય વહીવટ, ઇતિહાસ, પત્રકારિત્વ અને સાહિત્ય જેવા વિષયોમાં તેમને ઊંડી રુચિ હતી અને દરેક ક્ષેત્રે પુસ્તક લખીને બહુશ્રુત વિદ્વાન તરીકે ખ્યાતિ પામ્યા હતા. 1921 થી 1953 સુધીના ત્રણેક દાયકાના સમયમાં 30થી વધુ વગદાર પુસ્તકો તેમણે લખ્યા હતા. મહાત્મા ગાંધીજીની આઝાદીની લડત અને અસહકારની આંદોલનની પ્રવૃત્તિ જોશભેર વિકસી રહી હતી ત્યારે આ માંડવીના સપૂત ભારત આઝાદ થાય તો અર્થશાસ્ત્ર ભારતની આર્થિક પરિસ્થિતિ, લોકોની પરિસ્થિતિ અને સોશિયોલોજી પર વિચાર કરતા હતા. પ્રોફેસર કેટી શાહ સ્વતંત્ર રીતે ભારતમાં આર્થિક નિયોજન માટે કાંઈક બંધારણની ભૂમિકા હોવી જોઈએ એ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. તેમણે અર્થશાસ્ત્ર ઉપર 60 years of Indian finance, wealth and taxable capacity of India, trade, traffic and transport in Indian, municipality governance of India, federal finance in India, Indian currency, exchange of banking, foreign obligations of India, ઉપરાંત રશિયન એક્સપેરિમેન્ટ, પોસ્ટ-વોર પ્રાઇસ મૂવમેન્ટ, પોસ્ટ-વોર જર્મની, પ્રોવિન્શિયલ ઓટોનોમી અને ફેડરલ સ્ટ્રક્ચર જેવા વિષયો ઉપર અભ્યાસપૂર્ણ વિગતોસભર લેખન કાર્ય શરૂ કર્યું અને એ બધાના પુસ્તકો એમણે રજૂ કર્યા. એમણે આ જે યોગદાન અર્થશાસ્ત્રમાં આપ્યું એમના ગ્રંથો લોકો સુધી પહોંચ્યા. હજુ ભારત સ્વતંત્ર થયું નહોતું, પણ સ્વતંત્ર થયા પહેલાંની એમની ભૂમિકા નોંધપાત્ર રહી અને સાહિત્ય ક્ષેત્રે એમણે સ્પ્લેન્ડર ધેટ વોઝ ઇન્ડિયા નામનું એક પુસ્તક લખ્યું અને એ પ્રસ્તાવના અને સ્વામી સંસ્કાર સ્વામીએ પ્રખ્યાત ઇંગ્લિશ પેટ અને રાજનીતિજ્ઞ લોર્ડ ઝેટલેન્ડે લખી આપી. ગુજરાતી ભાષામાં એમણે 3 નાટકો લખ્યા છે: મોહન બાપા, મને નહીં અને મહાત્માનો હઠયોગ. આ બધી વાતો એટલા માટે જરૂરી છે કે પ્રોફેસર કેટી શાહ પાસે વિઝન હતું અને વિઝનનો ઉપયોગ આગળ બંધારણ સભામાં કઈ રીતે થાય છે એ આપણે જોઈશું. આપણી વાત આગળ ચલાવીએ. ભારતમાં અંગ્રેજી રાજ્ય દરમિયાન જે લૂંટ લીલા ચાલી હતી એના વિશે એમણે ઇથિક્સ ઓફ પબ્લિક ડેટ પણ લખ્યું. મહાત્માજીના અર્થશાસ્ત્ર પર એમણે 11 પોઈન્ટ્સ ઓફ મહાત્મા એવો પ્રશ્ન પણ એમણે ઉઠાવ્યો. 1935માં એ પ્રશ્ન ઉઠ્યો અને પરિણામે ઇવોલ્યુશન ઓફ ફેસિઝમ ઇન ઇન્ડિયા આ પુસ્તક બહાર પાડ્યું. આઝાદી પૂર્વે અને આઝાદી બાદ સનદી નોકરી વિશે એણે પબ્લિક સર્વિસ ઇન ઇન્ડિયા લખ્યું. આ રીતે લગભગ બધા વિષયો ઉપર એમણે ચિંતનપૂર્વકનું લખાણ લખી પોતાની એક આગવી પ્રતિભા પ્રસ્થાપિત કરી છે. આઝાદી બાદ એમણે પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ, ઇન્ડિયાઝ પ્લેસ ઇન પોસ્ટ ઓફ હિકર્સન્સ, હાઉ ઇન્ડિયા પેસ ફોર વોર જેવા પુસ્તકો પણ લખ્યા. પાકિસ્તાન વિશે એમણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત નહેરુ, ડૉક્ટર સપ્રુ, મોહમ્મદ અલી જીના સાથે ચર્ચા વિચારણા કરી અને એ સમયે એમણે વાય પાકિસ્તાન એન્ડ વાય નોટ આ નામે પુસ્તક લખ્યું. આ પુસ્તકની ખાસિયત એ છે કે જે તે સમયે પૂર્વે જે કંઈ ગ્રીસમાં પ્લેટો અને સોક્રેટિસની ચર્ચા સભામાં જેવા ગંભીર પ્રશ્નો ઊભા થતા અને ચર્ચાતા એ બધી વાતને એમણે
વાર્તાલાપ સ્વરૂપે રજૂ કરી. કહેવાનો મતલબ છે કે પ્રોફેસર કેટી શાહ દરેક દિશાની બાજુમાં વિચાર કરી શકતા. દેશના અર્થકારણ સિવાય પણ એમણે સામાજિક પરિસ્થિતિ વિશે પણ ઘણું વિચાર્યું છે. સોવિયત દેશમાં જે આર્થિક રીતે પ્રગતિ થઈ અને એક નવી રીત, નવો ચીલો આવ્યો, એ બાબતમાં એમણે 1942માં ચેન્જિંગ આઈડિયલ ઇન સોવિયત રશિયા એ નામે એક પુસ્તક લખ્યું. ભારતમાં બેન્કિંગ પદ્ધતિમાં જે પરદેશી લૂંટ થઈ રહી હતી એ બહાર પાડી એમણે કન્સોલિડેટિંગ બેન્કિંગ લેજિસ્લેશન નામની એક પુસ્તિકા પણ પ્રગટ કરી. અર્થશાસ્ત્રના નિષ્ણાત હોવાને નાતે એમણે આ બધી વાતો ઉપર ધ્યાન આપ્યું, જે કદાચ આજે ઘણું બધું ઉપયોગમાં પણ આવતું હશે. સ્વતંત્ર ભારતના નિયોજનની મૂળ ભૂમિકા સુભાષ બાબુએ 1937માં વિચારી ને પ્રોફેસર કેટી શાહને એ સમિતિના વડા મંત્રી બનાવ્યા અને છેક 1950 સુધી પ્રોફેસર કેટી શાહે આ કામ કર્યું. કચ્છી પ્રજા પરિષદનું બંધારણ ઘડ્યું અને એ પરિષદના સેક્રેટરી હતા. મુંબઈના અધિવેશનમાં તેઓ સરોજિની નાયડુ, બેરિસ્ટર જિન્ના, ડોક્ટર નાયકર જેવા મહાનુભાવો તેમજ સુમેત મહેતાને પણ હાજર રાખી શક્યા હતા. અને આ સાથે આજનો અંક અહીં પૂરો થયો. દેશની આઝાદી પહેલા પ્રોફેસર કેટી શાહના યોગદાન વિશેની માહિતી આપણે આજના અંકમાં મેળવી. આઝાદી બાદના પ્રોફેસર કેટી શાહના કાર્યો અને રમીલાબેન મહેતા સાથેની આગળની વાતચીત આપ આ શ્રેણીના આગામી અંકમાં સાંભળી શકશો. સંકલન અને પઠન કલ્પના શાહ, લેખન અને નિર્માણ અશરફ નથવાણી. આઝાદીના અમૃત મહોત્સવની થઈ રહેલી ઉજવણી અંતર્ગત સ્વાતંત્ર્ય સંગ્રામમાં કચ્છની કેફિયત રજૂ કરતી અમારી આ ખાસ શ્રેણીમાં રજૂ થતી માહિતી આપને કેવી લાગી તે અંગેના આપના પ્રતિભાવો આપ પત્ર દ્વારા અથવા વોટ્સએપ દ્વારા અમને મોકલી શકો છો. પત્ર દ્વારા મોકલવા માટેનું અમારું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી, જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ, આકાશવાણી ભુજ, પિનકોડ 370001. અમારા વોટ્સએપ નંબર છે 9426422154. આવતા અંકે નવી માહિતી સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર. આઝાદીનો અમૃત મહોત્સવ.